જન્માષ્ટમી નિમિત્તે ભાગળ ચાર રસ્તા ખાતે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતે જણાવ્યું હતું કે ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ નિબાદ ખાતેના મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં ભાગળ ખાતેની મુખ્ય મટકી વેદ રોડના શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવી હતી, જેઓને 11,000નું ઇનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી, જેમાં સંયોજક તરીકે બેગમપુરાનું જયકિશન ગ્રુપ ઓફ સુરત જોડાયું હતું, જેઓને ₹5100નું ઇનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી. આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ 2 મટકી બાંધવામાં આવી હતી, જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ્સ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે ત્યારે તેમજ રુદરપુરા ખારવાવાડનું આરકે સ્પોર્ટ્સ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડતી હતી. તો આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા 2 મટકી ફોડવામાં આવી હતી, જેઓને પણ 11,000નું ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ આ વર્ષે 25 વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગળ ખાતે મટકી બાંધવામાં આવી છે, જેમાં ડ્રો થતા અડાજણનું સિદ્ધિ સ્પોર્ટ્સ ક્લબનું નામ ખુલ્યું હતું. તો જેઓ મટકી ફોડશે અને જેઓને ₹11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી, તેમજ બાકીના મંડળ કે જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા માટે આવવાના છે, તેઓના મંડળનું સ્વાગત કરી તેઓને આશ્વાસન ઇનામ અને ટ્રોફી પણ આપવામાં આવશે. સાથે યુથ ફોર ગુજરાત દ્વારા સંજયનગર ચોક લિંબાયત ખાતે પણ મટકીને સલામી આપવા માટે 11 મંડળો હાજર રહેવાના છે. નમસ્કાર, મારું નામ ગણેશ સાવંત, સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ પ્રમુખ છું. સુરત શહેરમાં ભાગળ ચાર રસ્તા જે રાજમાર્ગ કહેવાય ત્યાં આજે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા 4 મટકીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 મટકી યુવાનો માટે અને 2 મટકી મહિલાઓ માટે બાંધવામાં આવી હતી. જે પ્રથમ મટકી જે સુરત શહેરનું અમે નામ આપ્યું છે તેને શ્રી યુવક મંડળ જેનું વેડ રોડનું ગોવિંદા મંડળ છે તેના દ્વારા ફોડવામાં આવી હતી અને 25 વર્ષ જેના થયા હોય એવા ગોવિંદાને ડ્રો કરીને એના માટે અડાજણને ગોવિંદા મંડળ ફોડવામાં આવ્યું હતું. એ જ રીતે મહિલા મંડળમાંથી જય ભવાની સ્પોર્ટ્સ ક્લબ જે મહિલાઓ છે અંબાજી રોડની તેના દ્વારા એક મટકી ફોડવામાં આવી હતી અને આરકે સ્પોર્ટ્સ ક્લબ મહિલા મંડળ જે રુદ્રપુરાનું ગોવિંદા મંડળ છે તેમના દ્વારા મટકી ફોડવામાં આવી. વિશેષમાં એક એ વસ્તુ છે કે સુરત શહેરમાં ટોટલ મહિલા 6 ગોવિંદા મંડળ છે, જેમાંથી આરકે સ્પોર્ટે એક રેકોર્ડ કર્યો કે તેઓએ 5 ઘરે આ વખતે મટકી ફોડી છે. તેમના માટે અમે વિશેષ મટકી બાંધી. બીજું શ્રી સાઈ યુવક મંડળ કે જેઓએ ભાગળ ખાતે જે બી પિરામિડ છે એ 5 કે 6 તર મારે, પરંતુ શ્રી સાઈ યુવક મંડળે એ લોકોએ આ વર્ષે 7 પિરામિડ મારીને રેકોર્ડ કર્યો છે. તેનું જોતાં જે સુખાનંદ વ્યાયામશાળા છે એ દર વર્ષે ભાગળ ખાતે 7 પિરામિડ કરે છે, તો આ વર્ષે શ્રી સાઈ યુવક મંડળે 7 ટનની પિરામિડ મારી જેનું પ્રેક્ટિસ કરતાં સુખાનંદ વ્યાયામશાળાએ આ વખતે 8 ટનની પિરામિડ મારીને ગુજરાતમાં એ લોકો ઇતિહાસ કર્યો છે. જે ગોવિંદા મંડળો મટકી પડી છે તે લોકોને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી.